सतगुरु भगवान की जय, सनातन धर्मની જય। ગુરુ પૂર્ણિમા એ ભારત અને હિન્દુ સંસ્કૃતિમાં ઉજવાતો એક ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે। આ દિવસ આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરવાનો છે। આ દિવસના મહત્વ અને તેની પાછળની માન્યતાઓ વિશે વિગતે સમજીએ। અર્થ અને મહત્વ। ગુરુ શબ્દનો અર્થ સંસ્કૃતમાં ગુ એટલે અંધકાર, અજ્ઞાન અને રૂ એટલે તેને દૂર કરનાર, એટલે કે જે આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જાય છે તે ગુરુ છે। પૂર્ણિમાનું મહત્વ। અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે શિષ્યો પોતાના ગુરુના ચરણોમાં વંદન કરી તેમના આશીર્વાદ મેળવે છે। શા માટે ઉજવવામાં આવે છે? પૌરાણિક મહત્વ। ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ મુખ્યત્વે બે પૌરાણિક કારણો છે। મહર્ષિ વેદ વ્યાસનો જન્મોત્સવ। આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। હિન્દુ ધર્મના મહાન ગ્રંથ મહાભારત, 4 વેદોનું વર્ગીકરણ અને 18 પુરાણોની રચના કરનાર મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો। તેઓ માનવજાતના પ્રથમ અને સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે। આદિ ગુરુ તરીકે ભગવાન શિવ। યોગિક સંસ્કૃતિ અનુસાર આ દિવસે ભગવાન શિવે, જેમને આદિ ગુરુ માનવામાં આવે છે, હિમાલયમાં પોતાના પ્રથમ 7 શિષ્યો એટલે કે સપ્તર્ષિઓને યોગનું પરમ જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું। આ દિવસની ઉજવણી કેવી રીતે થાય છે? ગુરુ વંદના। શિષ્યો પોતાના ગુરુ પાસે જઈને તેમના ચરણ સ્પર્શ કરે છે, પૂજન કરે છે અને તેમને ભેટ અર્પણ કરે છે। આધ્યાત્મિક સાધના। આશ્રમો અને મંદિરોમાં ખાસ પૂજા, હવન, ભજન કીર્તન અને સત્સંગનું આયોજન થાય છે। માતા પિતાનું પૂજન। ઘણા લોકો પોતાના માતા પિતાને જ પોતાના પ્રથમ ગુરુ માને છે, તેથી આ દિવસે માતા પિતાના આશીર્વાદ લેવાનું પણ વિશેષ મહત્વ છે। સૂત્ર: ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। અર્થાત ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ ભગવાન શિવ છે। ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે તેવા સદ્ગુરુને મારા નમસ્કાર છે। અધ્યાત્મ અને જ્ઞાન। આ દિવસે શિષ્યો પોતાના ગુરુઓનું પૂજન કરે છે, તેમના આશીર્વાદ લે છે અને જીવનમાં જ્ઞાનના પ્રકાશને મહત્વ આપે છે। ઉત્સવનું મહત્વ। કૃતજ્ઞતા। વ્યક્તિના જીવનમાં દિશા બતાવનાર ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે। આત્મચિંતન। આ દિવસ શિષ્ય સાધના અને જીવનના માર્ગ પર આત્મચિંતન કરવાનો સમય છે। પરંપરા। આ દિવસ ગુરુ શિષ્ય પરંપરાને જીવંત રાખે છે, જે ભારતીય શિક્ષણ અને સંસ્કારની પાયાની બાબત છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો મંદિરો, આશ્રમો અને ગુરુસ્થાનોએ જઈને પૂજા અર્ચના કરે છે અને ગુરુના ચરણોમાં વંદન કરીને સદ્બુદ્ધિ અને માર્ગદર્શન માટે પ્રાર્થના કરે છે। તમે તમારા જીવનમાં કયા ગુરુ અથવા માર્ગદર્શકનું વિશેષ સન્માન કરો છો? સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।